ભૂમિ શાહનો સવાલ છે નીરવજી, 3 કાઉન્ટર તેમણે આપ્યા છે। આપણે સૌથી પહેલાં વાત કરેલી CDSL માટે 1600ની પ્રાઇઝના તેમની પાસે શેર પડ્યા છે CDSLના, અને હવે પૂછી રહ્યા છે કે હોલ્ડ કરવું કે એક્ઝિટ કરવું પૂછી રહ્યા છે। મીડિયમ ટુ લોંગ ટર્મ માટે તેમનો સવાલ છે। CDSL આપણે જાણીએ છીએ હમણાં કેપિટલ માર્કેટ સાથે જે કંપનીઓ જોડાયેલી છે તેમાં એક એક્શન આપણને બનતી દેખાઈ રહી છે, જેમાં MCX છે, CDSL છે, કેમ્સ જેવા કાઉન્ટર છે જે અપસાઇડ આપણે જોઈ છે। કઈ રીતે ધ્યાન રાખવું? CDSL ખરીદારી કરી છે, તેમને હોલ્ડ કરવાની સલાહ રહેશે? કેમ કે આ પોર્ટફોલિયો સ્ટોક છે અને બેઝિકલી સચ પોર્ટફોલિયો સ્ટોક્સ જે છે એ હોલ્ડ કરવા જોઈએ વિથ અ મીડિયમ ટુ લોંગ ટર્મ હોરાઇઝન। સો ડેફિનેટલી એમને લિક્વિડિટીની જરૂર ન હોય તો એમને વેચવું નહીં જોઈએ।